પ્લાસ્ટિકના ઝીણા ઝબલાઓ થેલીઓના બદલે કાપડની થેલીઓ વાપરવા માનવજ્યોત દ્વારા અપીલ કરવામાં આવી છે। ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા પ્લાસ્ટિકના ઝીણા ઝબલા થેલીઓના બદલે કાપડની થેલીઓ વાપરવા લોકોને અપીલ કરવામાં આવી છે। ઝીણા ઝબલા જ્યાં ત્યાં ફેંકવાથી ધરતી માતા તથા ગૌ માતાને અતિ ભારે નુકસાન થઈ રહ્યું છે। કચરાના ઢગલાઓમાં મોટા ભાગે પ્લાસ્ટિકની થેલીઓ જ નજરે પડતી હોય છે। માનવજ્યોત દ્વારા લોક જાગૃતિ રૂપે શાળાઓમાં તથા જુદા જુદા વિસ્તારોમાં લોકો વચ્ચે જઈને સમજ પૂરી પાડવામાં આવે છે। સંસ્થાના પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, શંભુભાઈ જોશી, સદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવાએ કાપડની થેલીઓનું જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કર્યું હતું। માનવજ્યોત સંસ્થાએ એક પ્રકૃતિ પ્રેમી તરીકે હવે પ્લાસ્ટિક નહીં પણ કાપડની થેલીનું વિતરણ કરી એક સુંદર વ્યવસ્થાનો ભાગ બની સરાહનીય કામગીરી કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। છેલ્લા ઘણા લાંબા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ વધારેમાં વધારે થઈ રહ્યો છે, જે આપણા બધા માટે નુકસાનકારક છે। ધરતી માતા માટે નુકસાનકારક છે, ગૌ માતા માટે નુકસાનકારક છે, આપણા બધા માટે નુકસાનકારક છે। અત્યારે જે ઝીણા ઝબલા અને ઝીણી પ્લાસ્ટિકની થેલી વાપરવાનો એક ફેશન થઈ પડે છે વાપરવાની, એમાં ખરેખર હવે જલ્દી સુધારો આવે એ માટે કડકમાં કડક પગલાં વહીવટી તંત્રે લેવા જોઈએ। કારણ કે આજે પ્લાસ્ટિકનો વપરાશ એટલો વધ્યો છે કે તમે જો જે પણ શહેરી મોહલ્લા જ્યાં પણ તમે જાશો ત્યાં જે કચરો હશે ને એમાં મુખ્યત્વે પ્લાસ્ટિકનો કચરો હશે, મોટાભાગે પ્લાસ્ટિકની થેલીઓ હશે। તો આ થેલીઓથી ગૌ માતાને આપણે મોટું નુકસાન કરી રહ્યા છીએ। કારણ કે આપણે કોઈ પણ વસ્તુ થેલીમાં લઈ આવીએ છીએ, પ્લાસ્ટિકના ઝીણા ઝબલા ઝીણી થેલીઓમાં, અને ઘરે આવ્યા પછી એ વસ્તુ ડબ્બામાં ઠાલવી અને આપણી બાલ્કનીમાંથી આપણે આવી જે ઝીણી થેલીઓ છે એ બારીમાંથી આપણે ફેંકી દેતા હોઈએ છીએ। થોડી વાર પછી ગૌ માતા આવે, ગૌ માતા આ પ્લાસ્ટિક આરોગી જાય, એના પેટમાં જાય, એટલે એને નુકસાન થાય, માંદી પડે અને ક્યારેક મૃત્યુ પામે। તો આ મા બાપ કોણે કર્યું? આપણે કર્યું છે। અમારા સુપાસો જૈન સેવા મંડળના ભાઈઓ જ્યારે આ ગૌ માતાના પેટનું ઓપરેશન કરે છે ત્યારે એમાંથી 20 કિલો, 25 કિલો, 50 કિલો પ્લાસ્ટિક અને આ જબલા નીકળે છે। આ જબલા કોણે ખવડાવ્યા? આપણે ખવડાવ્યા છે। એટલે આ ગૌ માતાને આવા પ્લાસ્ટિકના જબલા એના મોઢા સુધી ન પહોંચે એના માટે પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ સંપૂર્ણ બંધ કરવો જોઈએ। ને જો સરકારશ્રી ઉપરથી બંધ કરે તો જ આ શક્ય છે। કારણ કે મોટા મોટા કારખાનાઓમાંથી કચ્છમાં આજે કેટલી ટ્રકો ભરાઈને દરરોજ પ્લાસ્ટિક આવે છે, મોટાભાગે પ્લાસ્ટિક ઠાલવવામાં આવે છે। અને આજે પ્લાસ્ટિકની એક ફેશન આપણે જોઈએ છીએ, ઘરેથી નીકળીએ એટલે પ્લાસ્ટિકની થેલી હાથમાં હોય। પહેલાંના જમાનામાં તમે જુઓ, આપણે ઘરેથી નીકળતા એટલે કાપડની થેલી લઈને ઘરેથી નીકળતા, શાકભાજી હોય કે કોઈ પણ ખરીદ્યું હોય એ આપણે કાપડની થેલીમાં કરતા। તો લોકોને મારી નમ્ર અપીલ છે કે આપણે વધુમાં વધુ કાપડની થેલીનો ઉપયોગ કરીએ, કાગળની થેલીનો ઉપયોગ કરીએ, પણ પ્લાસ્ટિકના ઝીણા ઝબલા અને ઝીણી થેલીનો ક્યારેય પણ ઉપયોગ ન કરીએ। કારણ કે આ આપણે ગૌ માતાને મોટું નુકસાન કરી રહ્યા છીએ, આપણા હાથે મા પાપ થઈ રહ્યો છે। તો આપણે સૌ સાથે મળીને ગૌ માતાને બચાવીએ અને આપણી ધરતી માતાને પણ બચાવીએ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।